ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવમાં તેજી જોવા મળી। મહુવામાં ડુંગળીના ભાવ વધતા ખેડૂતોમાં ખુશી પણ જોવા મળી। 2 દિવસની રજા બાદ ખુલતા બજારમાં ભાવમાં સુધારો પણ જોવા મળ્યો। કાંદામાં ભાવ અત્યારે 500 થી 750 રૂપિયાના ભાવ ચાલે છે। હવે ખેડૂતોને થોડા ઘણા પૈસા મળશે એવી શક્યતા લાગે છે। જે 3 વર્ષથી ખેડૂતો રોતા રોતા ડુંગળી વેચતા અને જે માલ ભર્યા હતા ત્યારે કોઈ 3 વર્ષથી 1 રૂપિયો કામ્યો નથી ને 9 સાલ જે ભાવ થયા છે એ બહુ સારું કહેવાય। લાલ ડુંગળીના ભાવ વધેલા છે તેના અનુસંધાને મહુવામાં 2000 જેવી ડુંગળી થેલી આવે છે। અત્યારે ડુંગળીનો ભાવ 400 થી 900 રૂપિયા જેવો ભાવ ખેડૂતોને મળી રહ્યો છે। ખેડૂતો ખુશખુશાલ છે। ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવમાં તેજી જોવા મળી। સતત 3 વર્ષ બાદ ખેડૂતોને સારા ભાવ મળ્યા। મહુવામાં ડુંગળીના ભાવ વધતા ખેડૂતોમાં ખુશી પણ જોવા મળી। ગરીબોની કસ્તુરી ગણાતી લાલ ડુંગળીના ભાવમાં વધારો જોવા મળ્યો। 2 દિવસની રજા બાદ ખુલતા બજારમાં ભાવમાં સુધારો પણ જોવા મળ્યો। પ્રતિમણ ડુંગળીના ભાવ 400 થી 800 રૂપિયા સુધી પહોંચેલા જોવા મળ્યા, જેમાં સારી ગુણવત્તાવાળી ડુંગળીના ભાવ 800 રૂપિયા સુધી પણ પહોંચેલા જોવા મળ્યા। હાલ માર્કેટમાં સ્ટોક અને મેળામાલ ડુંગળીની આવક પણ જોવા મળી રહી છે। ડુંગળીના ભાવમાં સુધારાથી ખેડૂતોને રાહત પણ મળેલી જોવા મળી। 3 વર્ષ સુધી તળિયે રહેલા ભાવમાં હવે તેજી જોવા મળી। અગાઉ ડુંગળીના નિકાસ પ્રતિબંધથી ખેડૂતોને ભારે નુકસાન પણ પહોંચ્યું હતું। ડુંગળીના ભાવમાં તેજીથી ખેડૂતો તેમજ વેપારીઓમાં આશાનું કિરણ પણ હાલ જોવા મળી રહ્યું છે। જેમાં સતત 3 વર્ષ બાદ ખેડૂતોને ડુંગળીમાં સારા ભાવ મળ્યા છે। મહુવામાં ડુંગળીના ભાવ વધતા ખેડૂતોમાં ખુશી પણ જોવા મળી। ગરીબોની કસ્તુરી ગણાતી લાલ ડુંગળીના ભાવમાં સતત વધારો જોવા મળ્યો, જેમાં 2 દિવસની રજા બાદ ખુલતા બજારમાં ભાવમાં સુધારો પણ જોવા મળ્યો। પ્રતિમણ ડુંગળીના ભાવમાં 400 થી 800 રૂપિયામાં વધારો જોવા મળ્યો, જેમાં સારી ગુણવત્તાવાળી ડુંગળીના ભાવ 800 સુધી પહોંચેલા જોવા મળ્યા। હાલ માર્કેટમાં સ્ટોક અને મેળામાલ ડુંગળીની આવક પણ નોંધાઈ રહી છે। ડુંગળીના ભાવમાં સુધારાથી ખેડૂતોને મોટી રાહત પણ મળી છે। 3 વર્ષ સુધી તળિયે રહેલા ભાવમાં હવે તેજી જોવા મળી। અગાઉ ડુંગળીના નિકાસ પ્રતિબંધથી ખેડૂતોને ભારે નુકસાન પણ પહોંચ્યું હતું। ડુંગળીના ભાવમાં તેજીથી ખેડૂતો તેમજ વેપારીઓમાં આશાનું કિરણ પણ હાલ જોવા મળી રહ્યું છે। મહુવા માર્કેટિંગ યાર્ડ વતી દોશી બ્રધર્સ વતી મનીષભાઈ કાંદા વિશે તમને રિપોર્ટ આપું છું કે કાંદામાં ભાવ અત્યારે 500 થી 750 રૂપિયાના ભાવ ચાલે છે અને ખેડૂતોને બહુ ઊંચા ભાવનો સ્ટોક કરેલો હતો। 300 થી 400 રૂપિયાનો સ્ટોક હતો, તો હવે ખેડૂતોને થોડા ઘણા પૈસા મળશે એવી શક્યતા લાગે છે। તો ગવર્મેન્ટને ખાસ રિક્વેસ્ટ છે કે આ ખેડૂતોને તક મળે તો સારી વાત છે। બાકી 2 વર્ષથી ખેડૂતોએ મોટે પાયે નુકસાની કરેલી હતી કાંદાના સ્ટોકમાં। તો ગવર્મેન્ટને ખાસ વિનંતી કે આ બાબતે ભાવ બાબતે ખેડૂતોને લાભ અપાવે તો આવતા વર્ષે ડુંગળીનો પાક ખેડૂતો મોટો કરે, જેથી કરીને આગળ જતાં ડુંગળીના ભાવ નીચા થાય તો પ્રજાને થોડું ઘણું સસ્તું મળે। મહુવા માર્કેટિંગ યાર્ડમાંથી મારું નામ છે મહેશચંદ્રભાઈ મનુભાઈ ભેડા। કાંદાના ભાવ હાલ અત્યારે સારા થઈ ગયા છે। 800 રૂપિયા આટલાના ભાવ થઈ ગયા છે। તો જે 3 વર્ષથી ખેડૂતો રોતા રોતા ડુંગળી વેચતા અને જે માલ ભર્યા હતા ત્યારે કોઈ 3 વર્ષથી 1 રૂપિયો કામ્યો નથી ને 9 સાલ જે ભાવ થયા છે એ બહુ સારું કહેવાય। અને જે 9 સાલ ભાવ વધ્યા એટલે આવતી સાલ ડુંગળી મેળામાં ભરાશે, મિત્ર 9 સાલ બધા ખેડૂતો હેરાન થઈ જાય। હાલ મહુવામાં લાલ ડુંગળીના ભાવ વધેલા છે તેના અનુસંધાને મહુવામાં 2000 જેવી ડુંગળી થેલી આવે છે। અત્યારે ડુંગળીનો ભાવ 400 થી 900 રૂપિયા જેવો ભાવ ખેડૂતોને મળી રહ્યો છે। ખેડૂતો ખુશખુશાલ છે। અગાઉ 3 વર્ષ ડુંગળીનો ભાવ નીચો હતો, તેથી ખેડૂતોને ભાવ મળતો નહોતો। અત્યારના સમયમાં ખેડૂતોને સારો ભાવ મળે છે, એટલે ખેડૂતો અત્યારે હાલની ઘડીએ ખૂબ રાજી છે આ ભાવથી, ને આવો ભાવ ટકી રહે
એવી અમારી લાગણી છે. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.